અમદાવાદની બીજે મેડિકલ કોલેજ બની ડીજે મેડિકલ કોલેજ. સિવિલ હોસ્પિટલના સાયલેન્ટ ઝોનમાં ડીજે કાર્યક્રમ યોજાતા વિવાદ થયો છે. હોસ્પિટલના નિયમોની એસી તેસી કરી ગાયક શંકર મહાદેવનનો કોન્સર્ટ યોજાયો. હજુ 5 દિવસ બીજે મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમો ચાલશે. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા કાર્યક્રમ યોજાતા દર્દીઓ પરેશાન થયા છે. કોની પરવાનગીથી કાર્યક્રમ યોજાયો તેને લઈને વિવાદ થયો છે. અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં શંકર મહાદેવનનો કોન્સર્ટ યોજાયો હતો. તો સાયલેન્ટ ઝોનમાં ડીજેની આખરે કોણે મંજૂરી આપી તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. ડોક્ટર્સ દ્વારા જ નિયમોનો ભંગ કરવામાં આવ્યો. જે રીતે જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું તો ત્યાંના જે દર્દીઓ હતા તેઓની હાલાકી પણ સામે આવી રહી છે. તો તબીબ જ જો દર્દીઓની પરિસ્થિતિ નહીં સમજી શકે તો સામાન્ય માણસ શું સમજશે તે સૌથી મોટો પ્રશ્ન. કોની પરવાનગીથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે સવાલ પણ આ સાથે જ ઉભો થઈ રહ્યો છે. અને આપને જણાવીએ કે હજી આગામી દિવસ 3 થી 4 દિવસ એવા છે. 5 દિવસનો કાર્યક્રમ છે અને 1 દિવસ પસાર થઈ ગયો છે. આ કાર્યક્રમો હજુ પણ યથાવત રહેશે. કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી અને મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે સવાલોની સાથે આ દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. અમદાવાદની મેડિકલ કોલેજના દ્રશ્યો. કોની પરવાનગીથી અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. હવે તપાસ કરવામાં આવશે. સ્થાનિક પોલીસ પાસે ડીજે વગાડવાની મંજૂરી આખરે લેવામાં આવી હતી કે કેમ. 5 દિવસનો કાર્યક્રમ હતો. સ્થાનિક તંત્ર હજુ સુધી આ આખા કાર્યક્રમથી કેમ અજાણ છે. સિવિલના કેમ્પસમાં ડીજે વગાડવાની મંજૂરી આખરે લેવામાં આવી હતી કે કેમ તે સવાલ ઉભો થઈ રહ્યો છે. તો અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ડીજે મેડિકલ કોલેજ બની હોય તેમ લાગી રહ્યું છે. સાયલેન્ટ ઝોનમાં ડીજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમ યોજાતા જ આખો એ વિવાદ છે તે સામે આવી રહ્યો છે. હોસ્પિટલના એક ચોક્કસ ધારાધોરણો હોય છે, નિયમો હોય છે. આ નિયમોની એસી તેસી કરીને ગાયક શંકર મહાદેવનનો કોન્સર્ટ યોજાયો હતો. હજુ આગામી 5 દિવસ બીજે મેડિકલ કોલેજમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આ કાર્યક્રમ યોજાતા દર્દીઓની હાલાકી પણ સામે આવી રહી છે. સંવાદદાતા દર્શલ રાવલ છે ફોન લાઈન પર. દર્શલ, અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડીજે કાર્યક્રમ યોજાતા આખો વિવાદ સામે આવ્યો છે. તોરલ, જે પ્રકારે વિડીયો સામે આવ્યા છે કે જ્યાં સિવિલ હોસ્પિટલ કે જ્યાં બીજે મેડિકલ કેમ્પસ પણ આવેલું છે તે જગ્યા ઉપર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને કાર્યક્રમ એક સાયલેન્ટ ઝોનની અંદર યોજાતા સવાલો ઉભા થયા છે કે આખરે કયા પ્રકારનું આયોજન છે, કોની મંજૂરી હતી અને દર્દીઓને હાલાકી પડી છે કે નહીં. આ બાબતે જે આયોજકો જે છે જુનિયર ડોક્ટર એસોસિએશન તેના પ્રમુખ ડોક્ટર ધવલ જે ગામીતી સાથે વીટીવીએ પણ વાત કરી તેને જણાવ્યું કે તમામ લોકોની મંજૂરી એટલે કે પોલીસ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ, બીજે મેડિકલ ડીન આ તમામની મંજૂરી લઈને જે સાઉન્ડ ડિસેબલ જે એક અવાજ ધ્વનિ અને લિમિટેશન હોય છે તે લિમિટેશનની અંદર અને હોસ્પિટલથી દૂરી આ બંને બાબતોને ધ્યાને રાખીને દર્દીઓને હાલાકી ન પડે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. નિયમ પ્રમાણેનું આયોજનની વાત કરી છે. સાથે એન્યુઅલ ફંક્શન આ જે છે તે યોજાયું છે જે દર વર્ષે યોજાતું હોય છે. સુપ્રિન્ટેન્ડન્ટ સાથે જે કોલ પર વાત થઈ તે પ્રમાણે વર્ષોથી આયોજન થાય છે, મંજૂરી સાથે થાય છે. એટલે કે આ કોઈ અપવાદ કે કોઈ વિવાદ નથી. નિયમ પ્રમાણે આયોજન થયું છે. અહીંયા નિવેદન ધવલ જે ગામી છે તેને આપ્યું છે, પરંતુ ક્યાંક સુપ્રિન્ટેન્ડન્ટ આ બાબતે કેમેરા સમક્ષ જે બીજે મેડિકલનો આ મુદ્દો હોવાથી તેઓ બોલવાનું ટાળી રહ્યા છે. એટલે કે નિયમ પ્રમાણેની હાલ વાત છે. પણ બીજે મેડિકલના સુપ્રિન્ટેન્ડન્ટ છે આ બાબતે શું માહિતી આપણે શું ખુલાસો કરશે તે જોવાનું રહેશે. કારણ કે હોસ્પિટલ એ સાયલેન્ટ ઝોન કહેવાય. ત્યાં આસપાસની કેટલીક દૂરી સુધી હોર્ન પણ નથી વગાડી શકાતો. આયોજન થાય તો તેનો નિયમ શું હોય છે તે પણ એક નિયમ જાણવું જરૂરી છે. તે બાબતે શું ખુલાસો કરે છે તે પણ જાણવું જરૂરી છે. ધન્યવાદ દર્શલ તમામ વિગતો માટે. તો સાયલેન્ટ ઝોનમાં ડીજે કાર્યક્રમ યોજાયો હતો અને વિવાદ થયો છે, પરંતુ અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે પરવાનગી લેવામાં આવી હતી. જોકે વીટીવી ન્યૂઝ સમક્ષ ડોક્ટર રાકેશ જોશીએ કોઈપણ જવાબ આપવાનું ટાળ્યું હતું.
સિવિલ કેમ્પસમાં ડીજે વગાડવા અંગે સુપ્રિન્ટેન્ડન્ટ કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી. બીજે મેડિકલ કોલેજની સાથે જે વિવાદ જોડાઈ રહ્યો છે, પરંતુ આ સમગ્ર મામલાને લઈને જે જાણકારી સામે આવી રહી છે કે મંજૂરી લેવામાં આવી હતી, જો કે ડોક્ટર રાકેશ જોશી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓએ કોઈ નિવેદન આપ્યું નહીં.